જ્યારે જમીનમાં વારસાઈ કરાવવાની હોય કે હયાતીમાં હક દાખલ કરાવવાનું હોય ત્યારે સૌથી મહત્વનો ભાગ ભજવે છે પેઢીનામું. તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે શું છે આ પેઢીનામું. પેઢીનામું એટલે કે જેમાં દરેક વારસદારોની વિગત દર્શાવેલી હોય. જ્યારે કોઈ જમીનના ખાતેદાર અવસાન પામે છે અને તેના વારસદારોનું 7/12માં નામ દાખલ કરાવવાનું હોય છે તો તેના વારસદારો પૈકી કોઈ પણ એક વારસદાર પેઢીનામાની પ્રક્રિયા શરૂ કરી શકે છે અને તેના માટે જે ખાતેદાર છે તેનું અવસાન જે પણ થયું હોય તે અવસાનના મરણના દાખલામાં જે કાયમી સરનામું દર્શાવેલું હોય તે ગામના તલાટીશ્રી આ પેઢીનામું કાઢી આપે છે. અને જો હયાતીમાં હક દાખલ કરાવવાનું થાય ત્યારે હયાતીમાં હક દાખલ કરાવતી વખતે જે ખાતેદાર છે એ છેલ્લા લાંબા સમયથી જે જગ્યા પર વસવાટ કરતા હોય, જે ગામમાં વસવાટ કરતા હોય તે ગામના તલાટીશ્રી પેઢીનામું 2 સાક્ષીના નિવેદન લઈને કાઢી આપે છે. અને પેઢીનામા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ છે તો ઓરિજિનલ મરણનો દાખલો, નોટરી, કોઈ પણ નોટરી, એડવોકેટ રૂબરૂ તમે જે પેઢીનામું કઢાવ્યું હોય તે પેઢીનામા અંગેનું સોગંદનામું, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, આ બધા